વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 8 મોહ મુદ્ગર મોહરૂપી હથોડો એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે એ પાઠની પ્રસ્તાવના જોઈ હતી કાવ્યની, ત્યારબાદ 3 શ્લોકોની એ આપણે સમજૂતી પણ જોયેલી. પહેલો શ્લોક જોયો હતો, ત્યારબાદ બીજો શ્લોક જોયેલો અને ત્રીજો શ્લોક જોયેલો. ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ જોઈએ ચોથો શ્લોક. ચોથો શ્લોક મિત્રો જોઈએ. જટિલો જટિલો મુંડી લુંચિત કેશ કાષાય અંબર બહુ કૃતવેશ પશ્યન અપી ચ ન પશ્યતિ મૂઢો યુદ્ધ નિમિત્તમ બહુ કૃત વેશમ. જટિલો એટલે કે જટાવાળું. જટિલો એટલે કે જટાવાળું. જટિલો એટલે કે જટાવાળું. જટિલો એટલે જટાવાળું. મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળું. મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળું. મુંડી એટલે કે મુંડન કરાયેલા માથાવાળું. લુંચિત કેશ, કેશ એટલે વાળ અને લુંચિત એટલે કે ખેંચીને ઉખેડી નાખેલા. લુંચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. લુંચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. લુંચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. જટિલો એટલે જટાવાળો. મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળું. લુંચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી કાઢેલા કેશવાળો. કાષાય અંબર બહુ કૃતવેશમ. કાષાય એટલે કે ભગવા અને અંબર એટલે વસ્ત્રો. કાષાય અંબર એટલે ભગવા વસ્ત્રોવાળું. કાષાય, કાષાય એટલે ભગવા અને અંબર એટલે વસ્ત્રો, કપડાં. કાષા એટલે કે ભગવા અને અંબર એટલે વસ્ત્રોવાળું. કાષાય અંબર એટલે ભગવા વસ્ત્રોવાળું. કાષાય અંબર એટલે કે ભગવા વસ્ત્રોવાળું. કાષાય અંબર એટલે કે ભગવા વસ્ત્રોવાળું. બહુ કૃત વેશ. બહુ એટલે કે અનેક. વેશ એટલે કે વેશ અને કૃત એટલે ધારણ કરનારો. બહુ કૃત વેશ, બહુ એટલે કે અનેક, વેશ એટલે વેશ અને કૃત એટલે ધારણ કરનારો. બહુ કૃત વેશ એટલે કે અનેક વેશ ધારણ કરનારો. બહુ કૃત વેશ એટલે કે અનેક વેશને ધારણ કરનારો. બહુ કૃત વેશ એટલે કે અનેક વેશને ધારણ કરનારો. બહુ કૃત વેશ એટલે કે અનેક વેશને ધારણ કરનારો. યુ ઉદર નિમિત્તમ. હી વત્તા ઉદર નિમિત્તમ એટલે કે પોતાના પેટને ખાતર, પોતાના પેટને માટે. હી ઉદર નિમિત્તમ. હી એટલે ખરેખર, ઉદર એટલે પેટ, નિમિત્તમ એટલે માટે અથવા ખાતર. પોતાના પેટને ખાતર અથવા પોતાના પેટને માટે. હી ઉદર નિમિત્તમ એટલે પોતાના પેટને ખાતર. બહુ કૃત વેશ એટલે ઘણા બધા વેશ ધારણ કરનાર. બહુ એટલે ઘણા બધા, વેશ એટલે વેશ અને કૃત એટલે ધારણ કરનાર. બહુ કૃત વેશ એટલે ઘણા બધા વેશ ધારણ કરનાર. બહુ કૃત વેશ એટલે ઘણા બધા વેશ ધારણ કરનાર.
હિ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, પોતાના પેટને ખાતર ઘણા બધા વેશ ધારણ કરનાર. મૂઢો એટલે કે મૂઢ અથવા વિવેકહીન બુદ્ધિવાળો માણસ. મૂઢ એટલે કે મૂઢ માણસ અથવા વિવેકહીન બુદ્ધિવાળો માણસ, મૂર્ખ બુદ્ધિનો હોય તેવો મૂર્ખ માણસ. પશ્યન અપી, પશ્યન એટલે કે જોતો હોવા છતાં પણ, પશ્યન અપી એટલે જોતો હોવા છતાં પણ, ન પશ્યતિ કાંઈ જોતો નથી. ન પશ્યતિ એટલે કે કાંઈ જોતો નથી, જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. જટિલો, જટિલો એટલે કે જટાવાળો, જટિલો એટલે જટાવાળો. મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળો, મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળો. લુંચિત કેશઃ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, લુંચિત કેશઃ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. કાશાય અંબર એટલે ભગવા વસ્ત્રોવાળો, કાશાય અંબર ભગવા વસ્ત્રોવાળો. બહુકૃત વેશ એટલે અનેક વેશ ધારણ કરનારો, બહુકૃત વેશ એટલે અનેક વેશ ધારણ કરનારો. હિ ઉદર નિમિત્તમ એટલે પોતાના પેટને ખાતર, હિ ઉદર નિમિત્તમ એટલે પોતાના પેટને ખાતર. બહુકૃત વેશમ એટલે ઘણા બધા વેશ ધારણ કરનાર, બહુકૃત વેશ ઘણા બધા વેશ ધારણ કરનાર. મૂઢો એટલે મૂઢ અથવા વિવેકહીન બુદ્ધિવાળો માણસ, મૂઢો એટલે મૂર્ખ અથવા વિવેકહીન બુદ્ધિવાળો માણસ. પશ્યન અપી ચ ન પશ્યતિ, જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. પશ્યન અપી ન પશ્યતિ, જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી. તો મિત્રો અહીં જે માણસો જે દેખાવ કરે છે, એ દેખાવ કરનારા જે માણસો છે એની વાત કરી છે કે ભાઈ અમુક માણસો હોય ખોટા ખોટા માથે મુંડન કરાવી નાખે, જટા વધારે, પોતાના વાળ એ ઉખાડી નાખે, ભગવા વસ્ત્ર ધારણ કરે એટલે સાધુ જેવું બને. તો આવા અનેક પ્રકારના લોકોને છેતરવા માટેના વેશ કરે અને પોતાના પેટનું પૂરું કરવા માટે, પોતાના પેટ માટે ઘણા બધા વેશ ધારણ કરે. આ જે મૂર્ખ માણસ હોય ને એ જ આવું કાર્ય કરે. એટલે મૂર્ખ બુદ્ધિવાળો માણસને ખબર હોય કે આપણે જે કરીએ બધું ખોટું જ છે, એ બધું જ જોતો હોય છતાં પણ એ કાંઈ પણ જોતો નથી. તો એ વિશે આ શ્લોકની અંદર સમજાવવામાં આવેલું છે. તો જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રોને ધારણ કરનારો અને પોતાના પેટને ખાતર એ ઘણા બધા વેશ ધારણ કરનાર મૂર્ખ માણસ બધું જોતો હોવા છતાં કાંઈ પણ જોતો નથી. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. ભગવદ્ ગીતા કિંચિત દધિતા ગંગાજલ લવકણિકામ પિતા સકૃદપ અપી યસ્ય મુરારી ચર્મા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા એટલે કે જેણે ભગવદ્ ગીતાનું, ભગવદ્ ગીતામાં એટલે જેણે ભગવદ્ ગીતાનું, યસ્ય એટલે કે જેણે, યસ્ય એટલે જેણે, ભગવદ્ ગીતા એટલે કે ભગવદ્ ગીતાનું, કિંચિત દધીતા, કિંચિત, કિંચિત વત્તા અધીતા, કિંચિત એટલે કે થોડુંક પણ, કિંચિત એટલે કે થોડુંક પણ અને અધીતા એટલે અધ્યયન કર્યું હોય. કિંચિત વત્તા અધીતા એટલે થોડું પણ અધ્યયન કર્યું હોય. કિંચિત અધીતા એટલે થોડુંક પણ અધ્યયન કર્યું હોય. ભગવદ્ ગીતા કિંચિત અધીતા એટલે જેણે ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય. ભગવદ્ ગીતા કિંચિત અધીતા, જેણે ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય. ગંગાજલ લવ કણિકા પિતા એટલે ગંગાજળનું નાનું એવું પણ, ગંગાજળનું નાનું ટીપું પણ લીધેલું હોય. ગંગાજલ ગંગાજલ લવ કણિકા એટલે ગંગાજળનું નાનું થોડું ટીપું પણ
જેણે પીધેલું હોય અથવા લીધેલું હોય. ગંગાજલ લવ કણિકા પિતા એટલે જેણે ગંગાજળનું નાનું અથવા થોડું ટીપું પણ પીધું અથવા થોડું જળ પણ પીધું હોય. ગંગાજળ જેણે થોડું પીધું હોય અથવા ગંગાજળનું થોડું ટીપું પણ જેણે પીધું હોય. ગંગાજલ કણિકા પિતા જેણે ગંગાજળનું થોડું પણ નાનું ટીપું પણ પોતાના મુખની અંદર પીધું હોય. તથા જેણે મુરારી ચરમા એટલે કે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય. સકૃત અપી યસ્ય મુરારી ચરમા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય. સકૃત અપી યસ્ય મુરારી ચરમા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય. સકૃત અપી યસ્ય મુરારી ચરમા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય. તસ્ય એટલે તેની, તસ્ય એટલે કે તેની, ચર્ચામ એટલે કે ચર્ચા, ચર્ચામ એટલે કે ચર્ચા, યમઃ એટલે કે યમરાજ પણ, યમઃ એટલે કે યમરાજ પણ, કિમ કુરુતે એટલે કે શું કરે છે અથવા કરતા નથી. કિમ કુરુતે એટલે શું કરે છે અથવા કરતા નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ભગવદ્ ગીતા કિંચિત અધીતા જેણે ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય. ભગવદ્ ગીતા કિંચિત અધીતા જેણે ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય. ગંગાજલ લવકણિકા પિતા ગંગાજળનું નાનું એવું પણ ટીપું લીધેલું હોય. પોતાના મુખની અંદર ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધેલું હોય. સકૃત અપી યસ્ય મુરારી ચરમા તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય. સકૃત અપી યસ્ય મુરારી ચરમા, મુરારી એટલે વિષ્ણુ ભગવાન, જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય. તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. અથવા શું યમરાજ પણ કરે છે કે યમરાજ એની ચર્ચા કરતા નથી. તો મિત્રો અહીંયા કે જે વ્યક્તિએ ભગવદ્ ગીતાનું થોડું ઘણું કંઈ જ્ઞાન હોય, ગંગાજળ ક્યારેક પીધું હોય અને ક્યારેક ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય ને, તો એને યમરાજ પણ છે એને કંઈ કરી શકતા નથી એમ અહીં કહેવા માગે છે. ત્યારબાદ મિત્રો 6ઠ્ઠો શ્લોક જોઈએ. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્તત્વ આત્મનમ ભાવય કો અહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યંતે નરક નિગૂઢા. કામમ એટલે કે કામ, કામમ એટલે કે કામ, ક્રોધમ એટલે કે ક્રોધ, ક્રોધમ એટલે કે ક્રોધ, લોભમ એટલે કે લોભ, લોભમ એટલે કે લોભ, અને મોહમ એટલે કે મોહને. કામમ ક્રોધમ લોભમ મોહમ એટલે કે કામ, ક્રોધ, લોભ અને મોહને. કામમ ક્રોધમ લોભમ મોહમ એટલે કે કામ, ક્રોધ, લોભ અને મોહને. ત્યક્ત આત્મનમ, ત્યક્તવા એટલે કે ત્યજીને, ત્યક્તવા એટલે કે ત્યજીને. આત્મનમ એટલે કે હું, આત્મનમ એટલે કે હું. કો અહમ ભાવયો એટલે કે હું કોણ છું એવા આત્માને જાણ. હું કોણ છું ભાવય એટલે કે જાણ. આત્મનમ ભાવય તેવા આત્માને જાણ. ત્યક્તવા આત્મનમ ભાવય કો અહમ એટલે કો અહમ એટલે કે હું કોણ છું, ત્યજીને હું કોણ છું, આત્મનમ ભાવય એવા આત્માને જાણ. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્તવા ભાવય કો અહમ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ. કામ, ક્રોધ, લોભ અને મોહને ત્યક્તવા એટલે કે ત્યજીને. કો અહમ એટલે કે હું કોણ છું, કો અહમ એટલે હું કોણ છું. આત્મનમ એટલે કે એવા આત્માને, આત્મનમ એટલે કે એવા આત્માને, અને ભાવયો એટલે કે જાણ. કામ, ક્રોધ, લોભ અને મોહને ત્યજીને હું કોણ છું એવા આત્માને જાણ. આત્મજ્ઞાન વિહીનામ મૂઢા કે જે
આત્મજ્ઞાન વગરના મૂઢ માણસો છે. આત્મજ્ઞાન વિહીનામ એટલે કે જે આત્મજ્ઞાન વગરના, મૂઢા એટલે કે મૂઢ માણસો છે. આત્મજ્ઞાન વિહીના મૂઢા, જે આત્મજ્ઞાન વગરના મૂઢ માણસો છે. આત્મજ્ઞાન વિહીના મૂઢા, જે આત્મજ્ઞાન વિનાના મૂઢ માણસો છે. આત્મજ્ઞાન વિહીના મૂઢા, જે આત્મજ્ઞાન વિનાના મૂઢ માણસો છે. તે એટલે કે તે એટલે કે તે. નરક એટલે કે નરકમાં, નરક એટલે કે નરકમાં, નરક એટલે કે નરકમાં. નિગૂઢાહા એટલે ડૂબેલાઓ, નિગૂઢાહા એટલે કે ડૂબેલાઓ તેઓ. નિગૂઢા, નરક નિગૂઢા એટલે નરકમાં ડૂબેલા તેઓ. તે નરક નિગૂઢા, નરકમાં ડૂબેલા તેઓ. પચ્યંતે એટલે યમદૂતો વડે રંધાય છે. પચ્યંતે એટલે રંધાય, પણ કોના વડે? યમદૂતો વડે રંધાય છે. પચ્યંતે નરક નિગૂઢા, તેઓ યમદૂતો વડે રંધાય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. કામ, ક્રોધ, લોભમ, મોહમ એટલે કે કામ, ક્રોધ, લોભ અને મોહને. કામ, ક્રોધ, લોભમ, મોહમ. કામ, ક્રોધ, લોભ અને મોહને. ત્યક્તવા આત્મનમ ભાવય કો અહમ એટલે કે ત્યજીને હું કોણ છું એવા આત્માને જાણ. ત્યક્તવા આત્મનમ ભાવય કો અહમ એટલે ત્યજીને હું કોણ છું એવા આત્માને જાણ. આત્મજ્ઞાન વિહીના મૂઢા, જે આત્મજ્ઞાન વગરના મૂઢ માણસો છે. આત્મજ્ઞાન વિહીના મૂઢા, જે આત્મજ્ઞાન વગરના મૂઢ માણસો છે. તે પચ્યતે નરક નિગૂઢા, તે નરકમાં ડૂબેલા તેઓ યમદૂતો વડે રંધાય છે. તે પચ્યંતે નરક નિગૂઢા, તે નરકમાં ડૂબેલા યમદૂતો વડે રંધાય છે. તો મિત્રો, આ શ્લોકની અંદર આપણે જે કામ, આપણે જે કામનાઓ છે, ઈચ્છાઓ છે, ક્રોધ, લોભ અને આ જે મોહ છે, એ બધાનો ત્યાગ કરી અને હું કોણ છું એવું આપણે આપણા આત્માને જાણવાનું છે. જે મૂર્ખ માણસો હોય, જે આત્મજ્ઞાન વિનાના જે મૂર્ખ માણસો છે, એઓ તો નરકમાં ડૂબી જાય છે. ખોટા કામ કરે એટલે નરકમાં જવાના, અને ત્યાં પછી યમદૂતો એને રાંધે, તેલમાં તળે, એટલે યમદૂતો વડે રંધાય છે. એટલે આ શ્લોકની અંદર કહેવાયું છે કે આપણો આત્મા એ શું છે, ખરેખર આત્માના વાસ્તવિક જ્ઞાનને એ સમજવાની જરૂર છે. અને એના માટે આપણે કામ, ક્રોધ, જે લોભ, જે મોહ છે, આ બધા જ ખરાબ ગુણો છે, એનો આપણે ત્યાગ કરવાનો છે અને આપણા આત્માને જાણવાનો છે. જો આપણે આત્માનું જ્ઞાન હશે તો આપણે સારા કામ કરી શકશું અને નરકમાં જવાનો આપણે વારો આવશે નહીં. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. જ્ઞેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ સત્રમ સહસ્ત્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાના ચ વિત્તમ. તો મિત્રો જોઈએ. ગીતા સહસ્ત્રનામ જ્ઞેયમ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાના, ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. નામ સહસ્ત્રમ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું, નામ સહસ્ત્રમ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામનું, નામ સહસ્ત્રમ એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનું. જ્ઞેયમ એટલે કે ગાન કરવું, જ્ઞેયમ એટલે કે ગાન કરવું. ફરીવાર, ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. નામ સહસ્ત્રમ એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનું, નામ સહસ્ત્રમ, સહસ્ત્ર એટલે 1000 એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનું. જ્ઞેયમ એટલે કે ગાન કરવું. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું. શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, શ્રી એટલે કે લક્ષ્મી, શ્રી એટલે કે લક્ષ્મીના, અને પતિ એટલે સ્વામી એવા. શ્રીપતિ રૂપમ
એટલે લક્ષ્મીની સ્વામી એવા વિષ્ણુના રૂપનું. શ્રીપતિ રૂપમ જસ્ત્રમ, શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, એટલે લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું. શ્રી એટલે લક્ષ્મી, પતિ એટલે લક્ષ્મીના પતિ કોણ? તો કે વિષ્ણુ. એટલે લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું. ધ્યેયમ એટલે ધ્યાન કરવું. ધ્યેયમ એટલે કે ધ્યાન કરવું. શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, એટલે લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું ધ્યાન કરવું. ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું ધ્યાન કરવું. ત્યારબાદ સજ્જન સંગે એટલે સજ્જનોના સંગમાં. સજ્જન સંગે એટલે કે સજ્જનોના સંગમાં. સજ્જન સંગે એટલે કે સજ્જનોના સંગમાં. સજ્જન સંગે એટલે કે સજ્જનોના સંગમાં. ચિત્તમ એટલે કે ચિત્તને અથવા મનને. ચિત્તમ એટલે કે ચિત્તને અથવા મનને. ચિત્તમ એટલે કે ચિત્તને અથવા મનને. અને પરોવવું, નિયમ એટલે લઈ જવું, દોરીને લઈ જા અથવા પરોવવું. પરોવવું અથવા દોરીને લઈ જા. નિયમ એટલે પરોવવું અથવા દોરીને લઈ જા. નિયમ એટલે કે પરોવવું અથવા દોરીને લઈ જા. નેયમ સજ્જન સંગે ચિત્તમ, એટલે સજ્જનોના સંગમાં ચિત્તને પરોવવું અથવા દોરીને લઈ જા. આપણું જે મન છે એને સજ્જનોના સંગની અંદર લઈ જવાનું છે. નેયમ સજ્જન સંગે ચિત્તમ, એટલે સજ્જનોના સંગમાં એ ચિત્તને પરોવવું. નેયમ સજ્જન સંગે ચિત્તમ, સજ્જનોના સંગમાં ચિત્તને પરોવવું અથવા દોરીને લઈ જવું. દીન જનાય એટલે કે દીન અથવા ગરીબ લોકોની. અને દીન જનાય એટલે દીન અથવા ગરીબ લોકોને. વિત્તમ એટલે કે ધન. વિત્તમ એટલે કે ધન. ચ એટલે અને. દેયમ એટલે આપવું જોઈએ. દેયમ એટલે આપવું જોઈએ. ફરીવાર મિત્રો સમજી લઈએ. ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. નામ સહસ્ત્ર એટલે વિષ્ણુ સહસ્ત્ર નામનું. નામ સહસ્ત્ર એટલે વિષ્ણુ સહસ્ત્ર નામનું. ગેયમ એટલે ગાન કરવું. ગેયમ એટલે ગાન કરવું. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું. શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ ધ્યેયમ, એટલે કે લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું ધ્યાન કરવું. શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ ધ્યેયમ, લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું ધ્યાન કરવું. શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું ધ્યાન કરવું. સજ્જન સંગે એટલે સજ્જનોના સંગમાં. સજ્જન સંગે એટલે સજ્જનોના સંગમાં. ચિત્તમ એટલે ચિત્તને અથવા મનને. ચિત્તમ એટલે ચિત્તને અથવા મનને. નેયમ એટલે પરોવવું અથવા દોરીને લઈ જા. નેયમ એટલે લઈ જવું અથવા દોરીને લઈ જા અથવા પરવું. એટલે સજ્જનોના સંગની અંદર આપણે મનને રાખવાનું છે. ચ એટલે અને. ચ એટલે અને. દીન જનાય એટલે દીન અથવા ગરીબ લોકોની. દીન જનાય એટલે દીન અથવા ગરીબ લોકોને. વિત્તમ એટલે કે ધન. વિત્તમ એટલે કે ધન. અને દેયમ એટલે આપવું જોઈએ. દેયમ એટલે કે આપવું જોઈએ. અને ગરીબ લોકોને ધન આપવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું. લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપનું ધ્યાન કરવું. સજ્જનોના સંગમાં ચિત્તને પરોવવું અથવા દોરીને લઈ જવું. અને ગરીબ લોકો છે એને ધન આપવું જોઈએ. તો મિત્રો આ શ્લોકની અંદર અહીં સમજાવેલું છે કે ભાઈ હંમેશા આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર કે વિષ્ણુ ભગવાનના જે 1000 નામ છે, આપણે જ્યારે સત્યનારાયણ ભગવાનની જે પૂજા હોય ત્યારે જે નામ લે ને વિષ્ણુ ભગવાન 1000 નામ,
એ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કહેવાય. એ વિષ્ણુ ભગવાનના જે નામ છે ને એનું આપણે હંમેશા ગાન કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું જોઈએ. અને જે લક્ષ્મીના સ્વામી જે વિષ્ણુ ભગવાન છે એનું હંમેશા આપણે ધ્યાન ધરવાનું છે. ઓમ વિષ્ણવેય નમઃ, ઓમ વિષ્ણવેય નમઃ, એમ વિષ્ણુ ભગવાનનું આપણે ધ્યાન ધરવાનું છે. અને આપણું જે મન છે એ મનને આપણે સજ્જનોના સંગમાં લઈ જવાનું છે. જે સારા માણસો છે, સાધુ સજ્જનો, એની સાથે આપણું મન હંમેશા જોડાયેલું રહે, સારા કાર્યો થતા રહે, તો એની અંદર આપણા મનને આપણે પરોવવાનું છે અથવા સજ્જનોના સંગમાં લઈ જવાનું છે. અને જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને હંમેશા ધન આપવું જોઈએ. એ લોકોની ગરીબાઈ એ દૂર કરવી જોઈએ. તો અહીંયા આપણે શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ ભગવાનનું ગાન કરવું, વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું, સજ્જનોના સંગમાં આપણા મનને પરોવવું અને ગરીબ લોકોને ધન આપવું, એ વાતનો ઉદ્દેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો 8મો શ્લોક જોઈએ. સુખતઃ ક્રિયતે ધાન્ય ભોગ પશ્ચાદબદ્ધ શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુચ્યતિ પાપ આચરણમ. તો મિત્રો સમજૂતી જોઈએ. ધાન્યા ભોગ એટલે ધાન્યનો ઉપભોગ, ધાન્ય વત્તા ભોગ. ધાન્ય ભોગ એટલે કે ધાન્યનો ઉપભોગ એટલે એનો ધાન્યનો ઉપયોગ કરવો. તે ધાન્ય ભોગ એટલે ધાન્યનો ઉપયોગ અથવા ઉપભોગ. સુખતઃ એટલે સુખપૂર્વક, સુખતઃ એટલે કે સુખપૂર્વક, સુખતઃ એટલે કે સુખપૂર્વક. ક્રિયતે એટલે કરવામાં આવે છે, ક્રિયતે એટલે કરવામાં આવે છે, ક્રિયતે એટલે કરવામાં આવે છે. ધાન્ય ભોગ સુખતે ક્રિયતે, ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે. સુખતઃ ક્રિયતે ધાન્ય ભોગ એટલે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે. પશ્ચાત એટલે કે પછી, અરેરે. પશ્ચાત એટલે કે પછી, અરેરે. શરીરે એટલે કે શરીરમાં. પશ્ચાદ અંત એટલે કે પછી, અરેરે. પશ્ચાદ અંત એટલે કે પછી, અરેરે. શરીરે એટલે કે શરીરમાં, શરીરે એટલે કે શરીરમાં, શરીરે એટલે શરીરમાં. રોગ એટલે રોગ થાય છે, રોગ એટલે કે રોગ થાય છે, રોગ એટલે કે રોગ થાય છે. પશ્ચાતબદ્ધ શરીરે રોગ એટલે પછી અરેરે શરીરમાં રોગ થાય છે. પશ્ચાતબદ્ધ શરીરે રોગ એટલે કે પછી અરેરે શરીરમાં રોગ થાય છે. યદ્યપિ એટલે જોકે, યદ્યપિ એટલે જોકે, યદ્યપિ એટલે કે જોકે, યદ્યપિ એટલે કે જોકે. લોકે એટલે કે આ લોકમાં, લોકે એટલે કે આ લોકમાં, લોકે એટલે કે આ લોકમાં. મરણમ એટલે કે મરણને, મરણમ એટલે મરણને, મરણમ એટલે મરણને. શરણમ એટલે શરણ, શરણમ એટલે કે શરણ. જોકે આ લોકમાં મરણે શરણ, યદ્યપિ લોકે મરણમ શરણમ એટલે જોકે આ લોકમાં મરણને શરણ. યદ્યપિ લોકે મરણમ શરણમ એટલે કે જોકે આ લોકમાં મરણે શરણમ. તદ્યપિ એટલે કે થવા છતાં પણ, તદપિ એટલે થવા છતાં પણ. જોકે આ લોકમાં મરણને શરણ થવા છતાં પણ, થવા છતાં પણ પાપાચરણમ એટલે કે માણસો પાપના આચરણને, પાપાચરણમ એટલે કે માણસો પાપના આચરણને, પાપાચરણમ એટલે કે પાપના આચરણ. ન મુચ્યતિ એટલે છોડતા નથી, ન મુચ્યતિ
એટલે કે છોડતા નથી. તો ફરીવાર મિત્રો જોઈ લઈએ. ધાન્ય ભોગઃ એટલે ધાન્યનો ઉપભોગ. ધાન્ય ભોગઃ એટલે ધાન્યનો ઉપભોગ. સુખતઃ એટલે સુખપૂર્વક. સુખતઃ એટલે સુખપૂર્વક. ક્રિયતે એટલે કરવામાં આવે છે. ક્રિયતે એટલે કરવામાં આવે છે. સુખતઃ ક્રિયતે ધાન્ય ભોગ એટલે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે. પશ્ચાતબદ્ધ શરીરે રોગ, પછી અરેરે શરીરમાં રોગ થાય છે. પશ્ચાતબદ્ધ શરીરે રોગ, પછી અરેરે શરીરમાં રોગ થાય છે. યદ્યપિ લોકે મરણમ શરણમ, જો કે આ લોકમાં મરણને શરણ થવા છતાં પણ, યદ્યપિ લોકે મરણમ શરણમ, જો કે આ લોકમાં મરણને શરણ થવા છતાં પણ, તદપી એટલે કે છતાં પણ, પાપાચરણમ ન મુચ્યતિ એટલે કે માણસો પાપના આચરણને છોડતા નથી. તદપી ન મુચ્યતિ પાપાચરણમ, છતાં પણ માણસો પાપના આચરણને છોડતા નથી. તો મિત્રો આ શ્લોકની અંદર આપણે જે ધાન્ય છે, જે અનાજ છે, એનો ઉપયોગ, એનો ઉપભોગ આપણે સુખપૂર્વક કરવામાં આવે. પછી આપણે મન ફાવે એમ ખાઈએ, ગમે તે રીતે, લિમિટમાં જ ન રહીએ, ગમે એટલું ખાઈએ, પછી શું થાય? તો કે શરીરમાં રોગ થાય છે. પછી હવે આ દુનિયાની અંદર લોકો મરણને પણ શરણ થાય, મરી પણ જાય છે, છતાં પણ જે પાપ કરવાનું છે, એ પાપનું જે આચરણ છે, એ પાપ કરવાનું મનુષ્ય છોડતો નથી. ગમે તે રીતે એ મનુષ્ય પાપ કરવાનું છોડતો નથી. તો મિત્રો અહીં આ શ્લોક પૂર્ણ કર્યો. તો મિત્રો હવે આપણે એ આજે 1 થી 8 શ્લોકો છે એની PDF તમે એકવાર જોઈ લો એટલે તમને કામ લાગશે. મિત્રો આ પહેલો શ્લોક, પહેલા શ્લોકની PDF, ત્યારબાદ મિત્રો બીજો શ્લોક, બીજા શ્લોકની PDF, ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક, ત્રીજા શ્લોકની PDF, ત્યારબાદ ચોથો શ્લોક, ચોથા શ્લોકની PDF, પાંચમો શ્લોક, પાંચમા શ્લોકની PDF, છઠ્ઠો શ્લોક, છઠ્ઠા શ્લોકની PDF, સાતમો શ્લોક, સાતમા શ્લોકની PDF, અને ત્યારબાદ છેલ્લો શ્લોક મિત્રો આઠમો. તો આ 8 શ્લોકોની PDF. તો મિત્રો હોમવર્કની અંદર આ 8 શ્લોકો એ તમારે સ્વાધ્યાયની અંદર લખવાના છે. તો મિત્રો હોમવર્કની અંદર શ્લોકોનું ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનો છે. અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.